જય અર્બુદા, જય શ્રી રામ। મિત્રો, આજે આપણે એકતાની જીત થઈ છે અને ઊણ બાબતમાં જે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હતી તેની સામે સરકાર દ્વારા તપાસ બેસાડવામાં આવી છે અને આગળ તપાસ થઈ અને જે પણ બેદરકારી રાખી હોય કે ષડયંત્ર કરીને કામ કર્યું હોય એવા પોલીસ તંત્ર ઉપર બહુ જલ્દી એક્શન લેવામાં આવશે। અને બીજું કે હાલમાં જે આપણા ભાઈઓ અંદર છે અને બીજા કે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ બાબતમાં આપણે કાયદાકીય રીતે લડી રહ્યા છીએ અને જે આ તપાસ હોય કે કાયદાકીય રીતે આપણે લડતા હોઈએ એમાં માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ પણ આપણને ખૂબ બધી મદદ કરી છે, તો એ બદલ એમનો પણ હું આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું। બીજું કે મિત્રો, આપણી એકતા તૂટે એના માટે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે, એટલે આપણે ક્યાંય પણ કોઈના અંગત સ્વાર્થ કે રાજકીય સ્વાર્થ માટે કોઈના હાથા ના બની જઈએ અને આપણી એકતા તૂટે એ બાબતનું આપણે કામ કરવાનું થતું નથી। ઘણા બધા માણસો રાહ જોઈને હાલમાં બેઠા છે કે ક્યારે એકતા તૂટે। હું જ્યારે આ બાબત આવી ત્યારથી જોઈ રહ્યો છું, ઘણા લોકોને છોકરાઓ બહાર આવે કે જે તંત્રએ ખોટું કર્યું એના ઉપર એક્શન લેવડાય એમાં રસ નથી, પણ રસ ફક્ત ને ફક્ત એમ છે કે આપણો અંગત સ્વાર્થ ક્યાં પૂરો થશે, આપણો રાજકીય સ્વાર્થ ક્યાં પૂરો થશે, તો આપણે એમાં કોઈના પણ હાથા ના બનીએ। અને અત્યારે આપણને જો આ રિઝલ્ટ મળ્યું તો નથી આ મારી જીત કોઈ નથી કે તમારી નથી, આ આપણે બધા એક થયા ને જે આપણી એકતા હતી એની યારી આ જીત છે। એટલે આગળ પણ આપણે ક્યાંય પણ કામ કરવું હોય તો એકતા રાખવી જ પડશે। એકતા સિવાય બીજો કોઈ પણ આપણને ક્યાંય પણ સોલ્યુશન એકતા સિવાય નહીં મળે। એટલે આપણે બહુ સમજી વિચારી અને ક્યાંય પણ કોઈના હાથા બની અને સમાજની એકતા તૂટે એ માટેનો પ્રયાસ ના કરીએ। અને આપણે જે આગળ સંગઠનનું કામ કરતા હતા એ કામ ચાલુ જ છે, આગળ પણ આપણે મિટિંગો કરવાના જ છીએ, તો એમાં સપોર્ટ આપજો। જય શ્રી રામ, જય અર્બુદા।